કવિતા એટલે શબ્દો સાથે ગૂંથાતી લાગણીઓ. કવિતા એટલે આપણા વચ્ચેનો શીતળ ચાંદરીમાં થતો સંવાદ. કવિતા એટલે પ્રકાશના અજવાળે લખાતી વાર્તા. કવિતા એટલે મમ્મી દ્વારા ડબ્બામાં પેક થતો સ્વાદ. કવિતા એટલે આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી તમારી વહાલી પત્નીના હાથે મળતો ચાનો એક કપ. કવિતા એટલે આંખ બંધ કરતા જે ચહેરો દેખાય એ, અને જ્યારે ધીમે ધીમે ચાલે અને ઝાંઝરનો થતો છણકાર એ. કવિતા એટલે તમે અને હું. કવિતા 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 બહુ થઈ ગયું ને. આજે ધ સન્ડે બ્રેકફાસ્ટ શોમાં વર્લ્ડ પોએટ્રી ડે સ્પેશિયલ. 2 દિવસ પહેલાં જ વર્લ્ડ પોએટ્રી ડે ગયો ને. આજે કવિતાઓનો ખાસ શો. કવિતા જેમને વારસામાં મળી છે, નાનપણથી જેમણે કવિતાઓને બહુ નજીકથી જોઈ છે, મોટા કવિઓને ખૂબ નજીકથી જોયા છે. તમે ગીતો સાંભળીને આવો એટલે આપણે એ ભાઈને લઈ આવ્યા. તમે કશું જતા નહીં, સાંભળતા રહેજો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ. radiobuddy.com પર હું યશ તમારું સ્વાગત કરું છું. 2 દિવસ પહેલાં ગયેલા વિશ્વ કવિતા દિવસ વર્લ્ડ પોએટ્રી ડેની સેલિબ્રેશન આજે આપણા ધ સન્ડે બ્રેકફાસ્ટ શોમાં. આજે આપણી સાથે જે ભાઈ છે એ કહી શકાય ને કે ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલનો જે એક આખો યુગ હતો એમના ખૂબ જ નજીક છે. મરહૂમ આદિલ મંસૂરી સાહેબની કવિતાઓ જેમને વારસામાં મળી છે તેવા તેમના જ ભત્રીજા તાહા મંસૂરી આજે આપણી સાથે છે શો પર. વેલકમ ટુ ધ સન્ડે બ્રેકફાસ્ટ શો. થેન્ક યુ વેરી મચ. તાહા, તમે આદિલ સાહેબના ભત્રીજા છો એટલે કવિતા તો તમને ગળથૂથીમાં જ મળી હશે. તો તમે કવિતા લખવાની શરૂઆત કઈ રીતે કરી? સૌપ્રથમ તો હું તમને એમ કહું કે કવિતા મને વારસામાં નથી મળી. કવિતાના સંસ્કારો મને વારસામાં મળ્યા છે. કારણ કે મારા જન્મ પહેલાંથી આદિલ સાહેબ યુએસમાં હતા. એટલે એ જ્યારે 2-3 વર્ષે એક વખત આવે એટલે મારા ઘરે રૂકે. એટલે કવિતા વિશે એમની સાથે વધારે વાત કરવાનું બન્યું જ નથી. પણ હા, જ્યારે તેઓ અમદાવાદ આવે ત્યારે બધા કવિઓ સાથે, એમની સાથે હું બધા કવિઓને મળવા જતો. એટલે રમેશ પારેખ હોય કે મનોજ ખંડેરિયા હોય, એ બધા મોટા કવિઓને મળવાનું બન્યું અને મળ્યા બાદ એમને વાંચવાનું બન્યું. એટલે આદિલ સાહેબને લીધે આ બધા કવિઓના સંપર્કમાં આવવાનું બન્યું. હવે હું મારી કવિતા લેખનની શરૂઆતની વાત કરું તો લગભગ હું 8મા-9મા ધોરણમાં હતો ત્યારે એક દિવસ સ્કૂલની લાઇબ્રેરીમાં બરકત વિરાણી બેફામનું ઘટા ગઝલ સંગ્રહ મારા હાથમાં આવી ગયો અને લગભગ 2-3 દિવસમાં આખો ગઝલ સંગ્રહ વાંચી ગયો. બેફામે માનસપટ ઉપર જબરી અસર કરેલી. અને પછી ત્યારબાદ આસિમ રાંદેરીની લીલા કાવ્યો બધા વાંચ્યા. અને જે પહેલી ગઝલ લખી હતી, ગઝલ તો ના કહી શકાય, ગઝલનું કોઈ ફોર્મ અંદર હતું જ નહીં, પણ જે પહેલી રચના કરી હતી એ મને યાદ છે કે મેં એ સમયે અટલ બિહારી વાજપેયી ઉપર લખી હતી. વાજપેયી ત્યારે વડાપ્રધાન હતા કે નહીં અથવા કોઈ ચર્ચામાં હશે એવું કંઈ હશે, મને પાકું યાદ નથી, પણ એ પહેલી રચના અટલ બિહારી વાજપેયી ઉપર મેં લખી હતી. પ્રથમ વખત તમે કવિતાનું પઠન 16 કે 17 વર્ષની ઉંમરે કરેલું ને? હું 11મા ધોરણમાં આવ્યો ત્યારે જે મારા વર્ગ શિક્ષક હતા યુનુસ ગોરી સાહેબ, એમને મારી કવિતા લેખનની પ્રવૃત્તિ અંગે ખબર પડી. એટલે તેમણે શાળાના પ્રિન્સિપલ દિવાન સાહેબને વાત કરી હતી. અને તે સમયે સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવવાનું હતું, તો એમણે જે ઇન્સ્પેક્શન લેવા જે સાહેબ આવવાના હતા એમની સામે જ મને ગઝલ પઠન માટે, કવિતા પઠન માટે ઊભો કરી દીધો હતો. અને એ સમયે શાળાના 2 ભૂતપૂર્વ આચાર્યો પણ હાજર હતા. એ મારા માટે ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે. અને એ કવિતા કઈ હતી? આમ નિયમ પ્રમાણે કવિતાના કયું ફોર્મ કહેવાય એ પણ નક્કી ના કરી શકાય, પણ મને યાદ છે કે ભારત દેશની શાન જરા સંભાળજે, આ ત્રિરંગાની આન જરા સંભાળજે, સમય બલિદાનનો આવી ચડે તો તાહા, દેશ માટે થઈ જાજે કુરબાન, જરા સંભાળજે. ક્યાં વાત હે! જોગાનું જોગ આજે શહીદ દિવસ પણ છે અને તાહા મંસૂરીની આ કવિતા મજા આવી ગઈ ને. તમે ગીતો સાંભળીને આવો એટલે વાત આજના યુવાન કવિ તાહા મંસૂરીની. સાંભળતા રહેજો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ. વેલકમ બેક ટુ ધ સન્ડે બ્રેકફાસ્ટ શો. મારું નામ છે યશ અને આજે આપણી સાથે છે તાહા મંસૂરી. તાહા 11મા ધોરણમાં વાંચેલી એક કવિતા ભવિષ્યના યુવા કવિ તાહા મંસૂરી તરફનો સંકેત હતો? ના, એમાં સંકેત જેવું તો કંઈ નહીં, કેમ કે ત્યારે જે કાચું લખતો હતો એવું કાચું મેં બીજા 4-5 વર્ષ સુધી લખવાનું ચાલુ રાખ્યું. અને જો હું મારા મિત્ર ચિંતન શેલજના સંપર્કમાં ના આવ્યો, તોફાની ત્રિપુટીમાં જે મારા સાથે લખે છે ચિંતન શેલજ, જો એના સંપર્કમાં ના આવ્યો તો હું આજે એવું જ કાચું પાછું અને જળવ્યું લખતો. હા, ચિંતન શૈલજની વાત નીકળે અને તોફાની ત્રિપુટી વિશે વાત ન કરીએ તો કેવી રીતે ચાલે? તોફાની ત્રિપુટી વિશે લોકોને જણાવો ને. હું 2010ના આસપાસ અવસર પરિવાર કરીને એક સુગમ સંગીતનું ગ્રુપ ચાલે છે અમદાવાદનું, એમાં જોડાયો. અને ત્યાં મારી મુલાકાતે એક પ્રોગ્રામમાં
ચિંતન સાથે થઈ. અને સૌરભ પંડ્યા સાથે મુલાકાત મારા વડોદરાના મિત્ર પોલિન શાહે કરાવેલી. એટલે હું ચિંતનને ઓળખું અને સૌરભને ઓળખું, પણ ચિંતન અને સૌરભ એકબીજાને નહોતા ઓળખતા. અમે ત્રણે સોશિયલ મીડિયા પર મળ્યા અને અમારો કોમન શોખ હતો કવિતા કરવું. એટલે વાતમાં એક દિવસ ગ્રુપ ચેટિંગમાં કોઈએ એક શેર કહ્યો હોય તો બીજાએ આગળ લખવાનું ચાલુ કરી દીધું. એવી રીતે પહેલી કવિતા લખાઈ ને પછી થયું કે જો આવું એક સાથે એકાદ ગઝલ કે કવિતા લખાતી હોતા આવું આગળ પણ સળંગ કરી શકાય. ને એમાંથી અમે પછી તોફાની ત્રિપુટી નામ વિચાર્યું. ને તોફાની ત્રિપુટી બનાવ્યા પછી પણ એકાદ વર્ષ સુધી લગભગ અમે 30-40 ગઝલો લખીએ છીએ. ત્યાં સુધી તો ચિંતન અને સૌરભ એકબીજાને રૂબરૂ ક્યારેય મળ્યા નહોતા. આહા છે ને જોરદાર. 1 વર્ષ સુધી ગઝલ કવિતાઓ લખી સાથે મળીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર, અને એ પણ એકબીજાને મળ્યા વગર. હા, તોફાની ત્રિપુટી દ્વારા જે મુશાયરા થાય છે તેમાં તમે કેવા કવિઓ નક્કી કરો છો? સોશિયલ મીડિયા ઉપર કેટલાક કવિઓ, ફેસબુક ઉપર એવા સંપર્કમાં આવ્યા કેટલાક નવા મિત્રો કે જે ખરેખર ખૂબ સારું લખતા હતા, પણ તેમના માટે કોઈ પ્લેટફોર્મ નહોતું. કવિતા ખૂબ સારી કરતા હતા પણ ક્યારેય એમને રજૂઆતની તક નહોતી મળી. એટલે અમે ત્રણે નક્કી કર્યું કે આપણે એવા સારા કવિઓને બોલાવવા કે જેમણે આજ સુધી ક્યાંય રજૂઆત ન કર્યું. એટલે અમે પહેલો એક મુશાયરો રાખ્યો હતો, સાહિત્ય પરિષદમાં જ રાખ્યો હતો. અને એમાં લગભગ અમે 14 એવા કવિઓને બોલાવ્યા હતા કે જે 14 પ્રથમ વખત જાહેર મંચ ઉપર કાવ્યપાઠ કરતા હતા. અને તમે જે મુશાયરામાં આપણે મુલાકાત થઈ હતી એ અમારો બીજો મુશાયરો હતો, જેમાં અમે કેટલાક યુવાનો અને કેટલાક સ્થાપિત કવિઓને બોલાવ્યા હતા. હા યાર, બંને મુશાયરા બહુ જ અદ્ભુત હતા. અને હવે ત્રીજો મુશાયરો ક્યારે કરશો? બસ તમે દુઆ કરો, બહુ જલ્દી આવી રહ્યો છે. મારી આળસને લીધે અટકેલો છે, પણ બહુ જલ્દી આવશે ત્રીજો. હા તો થોડી આળસ કંખેરો ને યાર, સમય થઈ ગયો છે ગીતો સાંભળવાનો. તમે ગીતો સાંભળીને પાછા આવો એટલે તાહા મંસૂરી પાસેથી એમની જ બહુ સરસ રચનાઓ સાંભળીશું. તમે કશે જતા નહીં, સાંભળતા રહો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ. ધ સન્ડે બ્રેકફાસ્ટ શોમાં હું યશ અને સાથે છે તાહા મંસૂરી. વર્લ્ડ પોએટ્રી ડે હમણાં જ ગયો અને તોફાની ત્રિપુટીના મુશાયરામાં જે રચના મેં સાંભળી હતી એ રચના મારે આજે ફરીથી સાંભળવી છે. હા પ્લીઝ થઈ જાય. આમ તો આ કવિતા એટલી બધી વખત રજૂ કરી કે હું કંટાળી ગયો છું, પણ ફરીથી એક વખત કે પ્રણયની કહાની ઘણી ફોન પર છે, હવે રાજા રાણી સભી ફોન પર છે, હશે જો એ સામે મોઢું ફેર લેંગે कि मैंने उसे बस चही फोन पर છે, ना हाथों में मेहंदी ना बालों में गजरा, हमारी आ बेगम सजी फोन पर છે, लगावो कभी रॉन्ग नंबर भी लागे, रखो हौसला तो घनी फोन पर છે, कि मैंने भी 2-4 ऑप्शन रखे हैं, ये काड़ी अलग आ बुरी फोन पर છે, नजर में नजर को मिला के ना जोवे, ये झूठी ની બધી ટણી ફોન પર છે, कि मैंने भी गलगलिया मैसेज कीधा, उसने भी चुटली खणी फोन पर છે, मिले रूबरू तो बतावी दऊं मैं, साली भाव खाती बड़ी फोन पर છે, सभी काम छोड़ीने બેસી ગયા હું, અભી જિંદગી में ધરી ફોન પર છે. આહા મજા આવે છે ને સાંભળવાની. અને પેલી તહાના ઓટલે તમે લખી હતી એ થઈ જાય? એ અમે 3 મિત્રો સાથે મળીને જ લખી હતી. બિલકુલ. ગઝલ કંઈક આમ છે કે મતલબ છે કે અમથા ચડી જવાય છે તાહાના ઓટલે, સ્થાયી પછી થવાય છે તાહાના ઓટલે, આયત નઝમ ગઝલ અહીં એ ગુંજતી ફરે, ને વેદ પણ ગવાય છે તાહાના ઓટલે, કોરા પડી ગયા હશો તો અહીં આવજો અચૂક, કે સ્નેહમાં નવાય છે તાહાના ઓટલે, ને હું ઉતારી આવજે ચપ્પલની સાથોસાથ, હું એટલે હું પણ કે હું ઉતારી આવજે ચપ્પલની સાથોસાથ, નહીતર અહીં પડાય છે તાહાના ઓટલે, ને દીવો લઈને જાવ છો થોડું વિચારજો, દીવો લઈને જાવ છો થોડું વિચારજો, ત્યાં તાકમાં હવાય છે તાહાના ઓટલે. અંતિમ શેર છે કે તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, માથું મૂકી રડાય છે તાહાના ઓટલે. અસલમાં આ જે મારો ઓટલા નંબર છે, આ મેં ગઝલના ટાઇટલ છે કે ઘર નંબર 722 ઢાલગરવાડ અમદાવાદના ઓટલાને અર્પણ. આ 722ના ઓટલાની હિસ્ટ્રી ખૂબ લાંબી છે. ગુજરાતી ગઝલમાં રેમઠનું જે આંદોલન ચાલુ થયું 1960, તો આ જે 722 ઓટલો છે એ આંદોલનનું એક કેન્દ્ર હતું. એ સમયના જે બધા ક્રાંતિકારી કવિઓ ગણાયા, આદિલ મંસૂરી હોય, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, આ બધાની બેઠક હતી આ ઓટલો. અને આજે એક આખી નવી પેઢી ફરી આ ઓટલે મળી રહી છે, એનો આનંદ છે. હા, તાહાના ઓટલે એક વખત હું પણ કાઢીને જવા જેવું છે દોસ્ત. તમે ગીતો સાંભળીને આવો એટલે વાત આપણા ગુજરાતી કવિતાના ભવિષ્ય વિશે. સાંભળતા રહો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ.
radiobuddy.com પર ધ સન્ડે બ્રેકફાસ્ટ શોમાં આજે વર્લ્ડ પોએટ્રી ડે સ્પેશિયલ. હું યશ અને મારી સાથે તાહા મંસૂરી. તાહા, સમયની સાથે આગળ વધીએ તો હવે સોશિયલ મીડિયાનો સમય છે, તો એનાથી ગુજરાતી કવિતાઓને કોઈ નુકસાન તો નથી થઈ રહ્યું ને? હું હંમેશા એવું કહું છું કે જો ફેસબુક ઉપરની ગુજરાતી કોમ્યુનિટીનો સર્વે કરવામાં આવે ને તો એવું તારણ આવે કે 100માંથી 99 ગુજરાતીઓ કવિ છે. ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જે કવિતા રચાય છે તેની સારી અને ખરાબ બંને ઇફેક્ટ રહેલી છે. આપણે પહેલાં હંમેશા એવું કહેતા હતા કે સભા જે ચાલે છે કે ધીરુભાઈ ઠાકરે કવિઓની એક આખી પેઢી આપી, અથવા શનિ સભામાં ચીનુ મોદી કાકાએ કવિઓની એક આખી પેઢી આપી. ભવિષ્યમાં આપણે ચોક્કસપણે એમ કહી શકીશું કે ફેસબુકે ગુજરાતી ભાષાને કવિઓની એક આખી નવી પેઢી આપી છે. કેટલા બધા નામ જે ફક્ત ફેસબુકને લીધે આગળ આવ્યા હોય. મને યાદ આવે છે અનંત રાઠોડ, મેહુલ પટેલ, ઈશ, પારુલ ખખ્ખર, ચિરાગ જાજી, ભાવિન ગોપાણી, ચિન્મય શાસ્ત્રી, અને હું પોતે પણ સારું લખું જેવું મારું માનવું છે. ચિંતન જે સૌરભ છે. એટલે આખી કવિતાની પેઢી ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાને લીધે આપણા સામે આવી રહી છે, અને આપણે ભવિષ્યમાં ચોક્કસ આ વાતનો આપણે ગર્વ લઈ શકીશું. અને બીજી એની કેટલીક નેગેટિવ વાતો પણ છે. જેતર એક વખત કવિ સંજુવાળાએ મને કહેલું કે ફેસબુક ઉપર સાચી કવિતા ચોક્કસ થાય છે, પણ એક સાચી કવિતા સુધી પહોંચવા માટે એટલી બધી ખોટી કવિતાઓમાંથી પસાર થવું પડે છે ને કે ત્યાં સુધી પહોંચતા ઘણું થાકી જવાય છે. ફેસબુક ઉપર કોઈ કવિ, કોઈ તંત્રી, સંપાદક કે કોઈ વિવેચક નથી હોતો. એટલે આપણી રચના પોસ્ટ કરતાં પહેલાં આપણે જ પોતે આપણા વિવેચક બનવું પડે. અને જો એ સભાનતા ના હોય તો પછી કોઈ મતલબ. ને મોટા ભાગે જે ગુજરાતીઓ આ કવિતા કરે છે એમાં આ સભાનતાનો સંપૂર્ણ અભાવ છે. મારે સાફ કહેવું છે કે આ સભાનતાનો સંપૂર્ણ અભાવ છે. લોકો સારું લખે, કોઈ નવું શીખતું હોય ને શીખવામાં ભૂલો થાય એ અલગ બાબત છે, પણ શીખવા માટેની તૈયારી હોવી જોઈએ. કેટલાક લોકો શીખવાની તૈયારી સિવાય બસ જે આવે છે એ રજળીએ જ રાખે છે, અને તમે એમને પૂછશો તો એ કહેશે કે કવિતા તો ઈશ્વરની દેન છે. મને આ પ્રસંગે આદિલ મંસૂરી સાહેબને એક શેર યાદ આવે છે કે આયાસથી તો કોઈને મળતી નથી અહીં, આદિલ ગઝલ કળા તો ખુદા દાદ હોય છે. આ શેરને એ બધા લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધો લાગે છે. એટલે સારાના સાથે એની ખરાબ ઇફેક્ટ પણ છે જ. પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર કવિતાઓની ઉઠાંતરી પણ થાય છે. આદિલ સાહેબ હોય કે પછી રમેશ પારેખની સુંદર રચના કોઈ બીજાને નામે ફરતી હોય, તો આ નુકસાન નથી થઈ રહ્યું? હા, એ વાત તમે આ બાબતને સોશિયલ મીડિયાની નેગેટિવ ઇફેક્ટમાં ગણી શકો. અને આજથી લગભગ 2 વર્ષ પહેલાં જ્યારે એક પત્રકારે કૈલાશ પંડિત, આદિલ મંસૂરી વગેરે જાણીતા કવિઓની જાણીતી રચનાઓ પોતાના નામે પોસ્ટ કરી હતી, ત્યારે અમે ડિસ્સનનું આંદોલન ચલાવેલું. અને ઉલ્ટા ચોર કોતવાલ કો દાંડે જેવી નીતિ સાથે એણે મારી ઉપર સાયબર ક્રાઇમમાં કેસ કરેલો. કેમ કે આખું આંદોલન અમે તોફાની ત્રિપુટીના આઈડી પરથી ચલાવેલું, ને ફેક આઈડી ફેસબુકમાં બનાવવું એ કાયદેસર ગુનો ગણાય. એટલે એણે એ વાતને મુદ્દો બનાવી સાયબર ક્રાઇમમાં મારા ઉપર કેસ કર્યો હતો, પણ એ પછી આખી મેટર સોલ્વ થઈ ગઈ હતી. હા, કદાચ ઉઠાંતરી એક એવી બાબત છે કે જેને અટકાવવી લગભગ અશક્ય છે, પણ અત્યારે ગીત સાંભળવાનું તો શક્ય છે ને? તમે ફેસબુક પર તાહાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પાછા આવો એટલે વાત આપણે ઉર્દુ ભાષાની. હું એ જ છું radiobuddy.com પર, રેડિયો વિથ ડબલ ઓ. ધ સન્ડે બ્રેકફાસ્ટ શોમાં હું યશ અને સાથે તાહા મંસૂરી. તાહા, તમે ઉર્દુ અને ગુજરાતી બંને ભાષાઓમાં બહુ જ સુંદર લખો છો, તો બંને ભાષાઓ વચ્ચે બેલેન્સ કઈ રીતે રાખી શકો છો? કદાચ હું બંને ભાષામાં લખું છું એટલે જ વધારે સારું લખી શકું છું. કવિતાની બાબતમાં અને એમાં પણ ખાસ કરીને ગઝલની બાબતમાં ઉર્દુ ભાષા જેટલી સમૃદ્ધ છે એટલી આપણી ભાષા નથી. આપણે સ્વીકારવું રહ્યું કે કવિતાની બાબતમાં આપણે ઉર્દુથી ખાસા દૂર છે. એટલે ઉર્દુમાં જે નવા વિચારો આવે છે કે જે નવી વાતો, કોઈ પણ કવિતાના નવું ફોર્મેટ ઉર્દુમાં ખૂબ જલ્દીથી સ્વીકારાઈ ગયું છે. એટલે ત્યાં જે નવા કવિઓની નવી વાતો સાંભળવા મળે છે, એ વાતો, એમના વિચારો, એમને રજૂ કરવાની સ્ટાઇલ, એ બધું ગુજરાતીમાં લઈ આવવાનું વધારે સરળ બને છે. પણ અમુક લોકો ઉર્દુ એટલે કંઈક ખોટું જ લખ્યું હોય ને એમ એનો વિરોધ કરવા ઉતરી પડે છે તમારો, તો એને કઈ રીતે હેન્ડલ કરો છો? આવું બધું હસી કાઢવા સિવાય કશું હોય જ ના. ને બને ત્યાં સુધી હું ઉર્દુ ફોન્ટમાં મૂકવાને બદલે ઉર્દુ ગઝલો હોય તો એને હિન્દી ફોન્ટમાં જ લખવાનું વધારે પસંદ કરું છું. અને કેમ કે મને ઉર્દુ લખતા નથી આવડતું. ઓનલાઈન ઉર્દુ ફોન્ટ છે એ મને આવડે છે, પણ મને સાચા એટલે ખરી રીતે મને ઉર્દુ લખતા નથી ફાવતું, એટલે હું એને હિન્દીમાં જ મૂકવાનું વધારે પસંદ કરું છું. અને જે અઘરા શબ્દો ઉર્દુના એનો હું શબ્દાર્થ સાથે જ મૂકું છું. હા, અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઘણા મુશાયરા થાય છે. તોફાની ત્રિપુટીના પણ 2 મુશાયરા થયા છે, ને સિવાય પણ અનેક મુશાયરાઓ થતા હોય છે. તો તમે એને કઈ રીતે જુઓ છો? સારા શ્રોતા મળી જાય છે? સારું ઓડિયન્સ આમ તો શ્રોતાઓ સારા મળી રહે છે. 100-150 જણનું 100-150 શ્રોતાઓ લગભગ
દરેક મુશાયરામાં તમને મળી રહે. પણ 100-150 એક રીતે નિરાશાજનક આંકડો જ છે. કેમ કે આટલા મોટા શહેરમાં તમે જ્યારે આટલા સારા કવિઓ સાથે મુશાયરો હોય ને 150-200 જણા એને સાંભળવા આવે તો એને જ્યારે આપણે સામે ઉર્દુ મુશાયરાઓની કમ્પેરિઝનમાં જોઈએ તો ત્યાં લગભગ અમદાવાદમાં જ ગોમતીપુરમાં એક મુશાયરો થયો તો લગભગ 10,000 કરતાં વધારે શ્રોતા ઉર્દુમાં. હા, હું પોતે ઘણી વખત જોઉં છું કે કદાચ કોઈ પ્રખ્યાત ગુજરાતી કવિ હોય તો પણ ઓડિયન્સ એટલું ભેગું નથી થતું આપણે ત્યાં. એટલે એ માહોલ હજુ આપણા ગુજરાતીમાં નથી બન્યો, એ પણ એક હકીકત છે. પણ છેલ્લા 2-3 વર્ષથી ગુજરાતમાં ખૂબ સારી રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને લોકો જોડાઈ રહ્યા છે, એનો આનંદ પણ છે. હા, એ વાત ચોક્કસ છે કે ધીમે ધીમે સારો પ્રતિસાદ ચોક્કસથી મળી રહ્યો છે. તમે સરસ મજાનું ગીત સાંભળીને ચાનો કપ ભરીને આવો એટલે વાત તહાના ફેમિલી. સાંભળતા રહો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ. તમે સાંભળી રહ્યા છો ધ સન્ડે બ્રેકફાસ્ટ શો અને મારું નામ છે યશ. તહા, તમે આટલી કવિતાઓ લખો છો, મુશાયરાઓમાં પણ જાઓ છો, તો આ બધા સાથે ફેમિલીમાં કઈ રીતે ટાઈમ એડજસ્ટ કરી શકો છો? ના, કવિતાઓ મોટે ભાગે હું ઓફિસ ટાઈમમાં જ લખતો હોઉં છું, એટલે ઘરે તે બધામાં બહુ વાંધો આવતો નથી. અને આદિલ સાહેબને લીધે ઘરમાં કવિતાનું વાતાવરણ નથી એ અલગ વાત છે, પણ કવિતાનો વિરોધ પણ નથી. એટલે એ રીતે કવિતા મને ક્યાંય પર્સનલ લાઈફમાં ક્યાંય મને અડચણરૂપ બની જ નથી. શું વાત છે, મજા પડે છે ને તારા સાથે વાતો કરીને. તમે ગીતો સાંભળીને આવો એટલે વાત તાહાના ફેવરેટ કવિ મુનવ્વર રાણા વિશે. તમે કશે જતા નહીં, સાંભળતા રહો radiobuddy.com, રેડિયો વિથ ડબલ ઓ. વેલકમ બેક ટુ ધ સન્ડે બ્રેકફાસ્ટ શો. મારું નામ છે યશ અને સાથે તાહા મંસૂરી. આપણો શો પૂરો થાય એ પહેલા તાહા તમારા જ મનપસંદ કવિ મુનવ્વર રાણા સાહેબની કોઈ રચના સંભળાવશો? નમેક મુનવ્વર રાણા સાહેબ આઝાદી પછી જે સામાજિક બાબતો હતી એ ગઝલમાં સૌથી મોટા લેવલે કોઈએ ઉજાગર કર્યો હતો એ દુષ્યંત કુમાર પછી મુનવ્વર રાણા. એમની એક ગઝલ મને યાદ આવે છે કે ન મેં કંઘી બનાતા હું ન મેં ચોટી બનાતા હું, गज़ल में आप बीती को मैं जग बीती बनाता हूँ, हुकूमत का हर इनाम है बंदूक साजी पर, मुझे कैसे मिलेगा मैं तो बैसाखी बनाता हूँ, मैं अपने गांव का मुखिया भी हूँ बच्चों का कातिल भी, मैं अपने गांव का मुखिया भी हूँ बच्चों का कातिल भी, जलाकर दूध कुछ लोगों की खातिर घी बनाता हूँ. તહા આજે રવિવારે તમે અમારી સાથે વાતો કરવા માટે આવ્યા, એના માટે અમારા તરફથી આ એક નાનકડું સરપ્રાઈઝ. હાય તહા, ધીસ ઇઝ ફરહાના. સરપ્રાઈઝ ટુ યુ. પણ આમ જોવા જઈએ તો હંમેશા કોઈ પણ પ્રિય પાત્ર વિશે બોલવા જવું કે લખવા જવું તો હંમેશા શબ્દોએ દગો દીધો છે, પણ આજ તો વિચાર્યું અને લખી નાખ્યું સારા વિશે. તાહા એ મશહૂર ગઝલકાર આદિલ મંસૂરીના ભત્રીજા છે. સાહિત્યની છાંટ એમને વારસામાં મળી. આદિલ મંસૂરી આમ તો એમના આઈડલ છે અને તાહાને ઉર્દુ અને ગુજરાતી બંને ભાષામાં લખવાનો બહુ શોખ. જવાનો છે जिस तरह हीर को रांझा सीरी को फरहाद दिलाता है, शाम होते ही मुझे मेरा अहमदाबाद दिलाता. તાહા ઘણું સરસ લખે છે. અમારા બંનેની મુલાકાત 3 વર્ષ પહેલા સીસીડીમાં થઈ હતી. ત્યારબાદ અમારા જીવનમાં પ્રેમનો વધારો કરવા માટે રિવર્સ સર્જિસ મહત્વનો ભાગ ભજવ્યો. હા, એ વખતે હાથ પકડીને ચાલતા ચાલતા એમણે મને પહેલી વખત આ શેર કહ્યો. हर एक को तो कह दिया था मैंने अलविदा, मगर बस तेरी आंखों से पीने की आदत था. माशाअल्लाह. જેમ લીલા પાંદડા પર બીજી સવારે ફરીથી ઝાકળ પડે છે, તેમ અમે બંને દરરોજ એકબીજાના પ્રેમમાં પડીએ છીએ. આમ જોવા જઈએ તો મનગમતી ક્ષણોએ મર્યાદાનું ધ્યાન રાખવું ઘણું અઘરું થઈ જાય છે. એક મોમેન્ટ મને યાદ આવે છે આની સાથે સાથે કે રિવરફ્રન્ટ પર ચાલતા ચાલતા મેં એક વખત તાહાને કહ્યું હતું કે તાહા, આ ઉગતો સૂરજ આપણી સાથે ક્યારે છે? તેણે તરત જ રિપ્લાય આપ્યો કે ફરો, તું ઉગતા સૂરજની વાત કરે છે. હું એવું વિચારું છું કે સૂરજ ઉગતો હોય કે આથમતો, પણ સાથે તું હોય તેની આહલાદકતા અને તાજગી કેવી હતી એ. આ હતા આપણા તાહા મંસૂરી, સીધા અને સરળ અને થોડા નોટી. એના સાથે મને એમનો લખેલો એક શેર અહીં યાદ આવે છે. तुझे महफूज रखता था मैं अपना जानती कहकर, मोहब्बत में खुदा कहकर तुझे खतरे में रखते. મારી દુઆઓ હંમેશા તાહા તમારા સાથે છે. ઇન્શાલ્લાહ અલ્લાહ તમને દરેક કદમે કામયાબી આપે અને તમે તમારું બેસ્ટ આપો
એવી મારી ખાસ દુઆ છે. ને ઇન્શાલ્લાહ એવું હા તમે તમારા ફ્રેન્ડ્સના હૃદયમાં તો અત્યારે જે સ્થાને છો એ સ્થાન પરફેક્ટ છે. ખરેખર ઇન્શાલ્લાહ આનાથી વધારે મોહબ્બત તમારા ફ્રેન્ડ્સમાં તમને આપે. ને એના સાથે તમારા ફ્રેન્ડ્સને લખી દો. એક શેર રજૂ કરું છું. છે બધા કવિઓ છતાં મહેફિલ કંઈ પૂરી નથી. ત્યાં ગઝલની શું મજા, ત્યાં તાહા મંસૂરી. આઈ રિયલી લવ યુ તાહા. એ બાબતનો મને ગર્વ છે કે હું તમારા પ્રેમમાં છું. યોર લવ. થેન્ક યુ. આઈ હોપ તાહા તમને અમારું સરપ્રાઈઝ ગમ્યું હશે. તમે અહીં આવ્યા રવિવારના દિવસે વાતો કરવા માટે, એટલે થેન્ક યુ સો મચ. હું હમણાં જ તમારા માટે નાસ્તાની પ્લેટ લઈને આવું છું. થેન્ક યુ વેરી વેરી મચ. ને હું પણ ક્યારનો રાહ જોતો હતો કે તમારો ઇન્ટરવ્યુ પતે એટલે તમે મને બ્રેકફાસ્ટ આપો. એટલે ચોક્કસથી Thank you. ના પણ તમારા શોમાં આવીને ઘણી મજા આવી અને ઘણા લોકો સુધી તમારા શો, તમારા પહેલેના ઇન્ટરવ્યુ સાંભળેલા છે ઘણા લોકો. ને ખાસ કરીને જે તમે ખાસ ગુજરાતી ગીતો જ રજૂ કરો છો ને ગુજરાતી લોકો માટે જ ચેનલ ચલાવો છો, એ ખૂબ જ આનંદની બાબત છે. મજા પડી ને? બસ તો આમ જ હસતા રહેજો અને મજા કરતા રહેજો. અને હા, radiobuddy.com સાંભળતા રહેજો. રેડિયો વિથ ડબલ ઓ.